નમસ્કાર, હું છું વિજય પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ક્લબના મોડાસા લાયન્સ ક્લબના નવીન પ્રમુખ મંત્રી અને અન્ય હોદ્દેદારો ટીમની શપથવિધિ સમારોહ મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠની અધ્યક્ષતામાં મોડાસામાં બહેરા મૂંગા શાળા હોલ ખાતે યોજાયો હતો. શપથવિધિ સમારોહમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ધર્મેશ સોની, નાગરિક સહકારી બેંકના ચેરમેન પ્રજ્ઞેશ ગાંધીની ઉપસ્થિતિમાં નવા વરણી કરાયેલા હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ધર્મેશ સોનીએ મોડાસા લાયન્સ ક્લબની નવી ટીમના પ્રમુખ તરીકે ઉત્સાહી અને ગત વર્ષે 52 જેટલા સામાજિક કાર્યક્રમોને સફળ બનાવ્યા બાદ ફરી બીજા વર્ષે પ્રમુખ તરીકે નિવૃત્ત ટીડીઓ પ્રવીણભાઈ ચૌહાણની પસંદગી કરીને લાયન્સ મોડાસાના પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. જ્યારે મંત્રી નીરવ ચૌહાણ, ખજાનચી અરવિંદભાઈ પ્રણામી, ઉપપ્રમુખમાં યુસુફભાઈ સુથાર, જય અમીન, જિગ્નેશભાઈ પટેલ, ટેમર નિલેશ પરમાર અને ટેલ તરવિસ્ટર પ્રતિક પરમારને પદ ગ્રહણ કરાયું હતું. મુખ્ય મહેમાન તરીકે લાયન્સ સેવા મંદિરના પ્રમુખ ડૉક્ટર ટીબી પટેલે સેવા મંદિરમાં વિશે વિસ્તૃત માહિતી આપી હતી. લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટમાંથી આવેલ લાયન્સ ટ્રેઝરર નિમેશભાઈ મજરૂમદાર, લાયન્સ પ્રોટોકોલ ઓફિસર ઉમેશભાઈ કોટિયા, લાયન્સ રિજિયોન ચેરમેન વસંતભાઈ સોની ઉપસ્થિત રહી લાયન્સ ક્લબ વિશે માર્ગદર્શન આપ્યું હતું. પદ ગ્રહણ કાર્યક્રમમાં લાયન્સ ઝોન ચેરમેન નરેશભાઈ પરમાર, ડિસ્ટ્રિક્ટ ચેરમેન પરેશભાઈ શાહ, લાયન્સ મંત્રી અરવિંદભાઈ, લાયન્સ જિગ્નેશભાઈ પટેલ, લાયન્સ સેવા મંદિરના ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ, ડૉક્ટર જીતુભાઈ પટેલ, ટ્રસ્ટી રામભાઈ પટેલ, મંત્રી મનુભાઈ પટેલ અને ગિરીશભાઈ પટેલે લાયન્સ મોડાસા નવીન વરણી કરાયેલ પ્રમુખ પ્રવીણભાઈ ચૌહાણ અને હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી સામાજિક કાર્યક્રમો કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે ઇન્ડિયન રેડ ક્રોસ મોડાસાના ચેરમેન ભરતભાઈ પરમાર, બાયડ તાલુકા લાયન્સ ક્લબના પ્રમુખ કમલેશભાઈ, લાયન્સ ક્લબ ઓફ મોડાસા અને લાયન્સ સેવા મંદિર મોડાસાના તમામ હોદ્દેદારો, સભ્યો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહીને લાયન્સ પ્રમુખની શપથવિધિ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મારું નામ પ્રવીણભાઈ ચૌહાણ છે. હું આજે મને લાયન્સ ક્લબના પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. હું 2024-25ની અંદર પણ લાયન્સ ક્લબની અંદર અહીંના પ્રમુખ તરીકે મેં કાર્યક્રમ કરેલા છે. એની અંદર મેં સેવાકીય પ્રવૃત્તિની અંદર ડાયાબિટીસ કેમ્પ, આંખનું નિદાન કેમ્પ, વૃક્ષારોપણનો કેમ્પ, ફૂડ ફોર હંગરનો કેમ્પ અને નશામુક્તિ અભિયાનનો કેમ્પો કરી અને લોકોને જાગૃત કર્યા છે. અને સેવાકીય પ્રવૃત્તિની અંદર અમે ખાસ રસ દાખવ્યું હતું અને અનેક ટોટલી અમે ગઈ સાલ 23-24ની અંદર 52 જેટલા કાર્યક્રમો પ્રવૃત્તિઓ કરી અને લાયન્સ ક્લબને આગળ લઈ જવાનો પ્રયત્ન કરેલા છે. ચાલુ સાલે પણ મને ગઈ સાલના જે કાર્યક્રમો જોઈ અને આ ચાલુ સાલે પણ મને ફરીથી પ્રમુખ તરીકે એમની વરણી આપી છે. તો હું એટલું તો કહીશ કે આ વખતે નવા કોન્સેપ્ટ સાથે અમે આપણા નવી જે અમારી ટીમ છે એની સાથે ખૂબ જ સારા સેવાકીય પ્રવૃત્તિ અમે કરીએ. અને આ વખતે એવું અમે નક્કી કર્યું છે કે જે ગરીબ બાળકો છે અને ગરીબ વસ્તીમાં જે રહેતા હોય એ લોકોને પણ આગળ લાવવા માટેના અમે ખાસ કરીને પ્રયત્નો કરીએ તો ચોક્કસપણે એનું સાચું એક રિઝલ્ટ મળી રહેશે એવું અમારા લાયન્સ ક્લબ તરફથી અમે વિચાર્યું છે. અને અમારી કમિટીને પણ અમે સાથે રાખી અને અમારા તમામ લાયન્સના સભ્યો સાથે રહી અને આ સેવાકીય પ્રવૃત્તિ કરીશું. મારું નામ લાયન ધર્મેશ સોની, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, અને આજે લાયન્સ ક્લબ મોડાસામાં એક સરસ મજાનો ઇન્સ્ટોલેશન સેરેમનીનો પ્રોગ્રામ છે. એના ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે મને આજે મારું સૌભાગ્ય છે કે મને તક મળી. લાયન્સ ક્લબ મોડાસાનું જે કામ છે એ એટલા સેવાના કાર્યો કરે છે. એમાંનો કે આ દિવ્યાંગ બાળકો માટેનો જે એ લોકો પ્રોજેક્ટ કરે છે એ ખરેખર સમાજના બીજા લોકો માટે પણ ખૂબ જ પ્રેરણાદાયક છે, ઇન્સ્પાયર કરે એવો પ્રોગ્રામ છે. અને આટલા વર્ષોથી લગભગ 1969થી મોડાસા ક્લબ આ સેવાકીય કામ કરે છે. આ સમાજ માટે એક એવી વાત છે કે આવા વ્યક્તિઓની જ્યારે સેવા કરે છે તો બીજાને પણ પ્રેરણા મળે. એના સિવાય લાયન્સ ક્લબ મોડાસાના આજના જે નવનિયુક્ત પ્રેસિડેન્ટ છે પ્રવીણભાઈ ચૌહાણ, એમને ખૂબ જ આજે પોતાની રીતે તૈયારી કરી છે કે મારા આવનારા વર્ષમાં હું એવા લોકો સુધી પહોંચીશ કે જ્યાં જે લોકોને જરૂર છે લાયન્સ સંસ્થા થકી એમને હું સારામાં સારા એમના જે સેવાના કાર્યો થાય એ કરવા માટે એમને પોતે કટિબદ્ધ થયા છે. અને એમને અને એમની ટીમે ખૂબ સારી વાત કરી છે કે અમે આવનારા વર્ષમાં લાયન્સ ક્લબ મોડાસા વતી અને લાયન્સ ક્લબ મોડાસા વતી બધા જ મોડાસાના દરેક એરિયામાં જ્યાં આગળ જગ્યાએ જરૂરત છે ત્યાં અમે કાર્ય કરશું.
આવી એક સરસ વાત કરી છે. લાયન્સ ક્લબ દ્વારા જે પોતાના કાર્યો કરવામાં આવી રહ્યા છે એની જે શરૂઆત જે કાર્યક્રમ જે પ્રસરાઈ લાયન્સ ક્લબ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે અને ઇન્ટરનેશનલ સંસ્થાનો ઇમ્પેક્ટ ઇન્ટરનેશનલ સંસ્થા જેવો જ હોવો જોઈએ. અને એ સંસ્થા મેઇન કામ અમારું છે લાયન્સ ક્વેસ્ટ, જે બાળકોના ચારિત્ર ઘડતરનું કામ કરે છે, બાળકને ડિસિપ્લિન વાળો બનાવે છે, બાળક સેલ્ફ કોન્ફિડન્સ બને છે, બાળક કોઈ નશામાં કે કોઈ વ્યસન બાજુ વળતો નથી. અને એ બાળક એવું તૈયાર થાય છે જ્યારે ક્વેસ્ટના પ્રોગ્રામમાંથી થાય છે. એમાં અમારા પેરેન્ટ્સ બી અમને સાથ કરે છે, એની સાથે અમને લાયન્સના જે ક્વેસ્ટના ટીચર્સ છે અને લાયન્સના પ્રેસિડેન્ટ છે આ બધા સાથે મળી અને બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે. અને એક ક્વેસ્ટ અમારો એક પ્રોગ્રામ સરસ છે કે જેમાં બાળકો પોતાની જિંદગીનું ચારિત્ર ઘડતર કરે છે. મોડાસાની જે લાયન્સ ક્લબ દ્વારા જે કાર્ય થઈ રહ્યા છે એમાં કયા પ્રકારના વિશેષ કાર્ય કરવા જેવું તમે માની રહ્યા છો? મેં આજે પ્રેસિડેન્ટ શ્રીને એક જ વાત કરી કે મેક્સિમમ ક્વોલિટી પ્રોજેક્ટ થાય. ક્વોન્ટિટી પ્રોજેક્ટ કરતા ક્વોલિટી પ્રોજેક્ટ એવા થવા જોઈએ કે જેનાથી ખરેખર નીડી સુધી આપણે પહોંચીએ. ઘણા બધા સારા પ્રોગ્રામ, સેવાનું કોઈ કામ ખરાબ નથી, પણ આપણે એવા સિલેક્શન કરવા જોઈએ કે જે કામથી લોકોને ખબર પડે કે લાયન્સ ક્લબનું કામ કંઈક ડિફરન્ટ છે. સામાજિક સંસ્થાઓ તો ઘણી છે, પણ લાયન્સનો ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ આવે એવી સેવા કરવી જોઈએ. અને એમાં અમારી આ સેવા છે. મેઇન અમે એજ્યુકેશન પર ફોકસ કરીએ છીએ. બીજો અમારો એક પ્રોજેક્ટ છે સાઇટ ફર્સ્ટ, જેમાં લાખો લોકો જે એમને પોતાની આંખોની કેર નથી, એ લોકો પોતે એમની આંખની કાળજી બી નથી લેતા, એવા વ્યક્તિઓ સુધી અમારે લાયન્સ સંસ્થાના પ્રેસિડેન્ટ એમની ટીમને લઈને પહોંચે છે અને ત્યાં આગળ એ લોકોના આઈ ચેકઅપ કેમ્પ કરી અને એ લોકોની આંખોની સારવાર કરે છે. હું બહુ જ પ્રભાવિત છું લાયન્સ ક્લબ મોડાસાથી. પ્રભાવિત એટલા માટે કે આજે સુંદર ભૂમિ ઉપર હું ઊભો છું, એ પવિત્ર ભૂમિ કે જેના કારણે કેટલાય બાળકોનું ભવિષ્ય આ લાયન્સ ક્લબ મોડાસા એમની સોસાયટી અને ટીબી પટેલ સાહેબ તે અથાગ મહેનત કરે છે. આ બાળકોના ખરેખર ખબર નહીં, પણ એ ભવિષ્ય એમનું કેટલું બધું ઉજળું થયું હશે અને એ બાળકોના પરિવારને પણ એનો આનંદ છે. એના માટે મને ખૂબ ગર્વ છે.